નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 9 ની અંદર સ્વાધ્યાય 9.2 ની અંદર એક્ઝામ્પલ નંબર 10 થી જે બાકી છે એ આપણે સંપૂર્ણ પૂરા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને અગાઉના મિત્રો વિડીયો જે છે એ તમારે ખાસ જોઈ લેવાના છે. બરાબર છે? તો આ મિત્રો બધા દાખલા આપણે આવી ગયા છે, તો તમને ખબર પણ હશે, તો તમારે ખાસ મિત્રો બધા જોઈ લેવાના છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આવી ગયા છે. બરાબર, આપણે જેથી બાકી છે તે આપણે સ્ટાર્ટ કરીશું. ચલો મિત્રો 10 થી આપણે બાકી છે તો 10 થી લઈ લઈએ. બાજુની આકૃતિ દર્શાવેલી છે એમાં 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર પૂઠામાંથી 14 સેમી ત્રિજ્યા વાળું વર્તુળાકાર પૂઠું છે. બરાબર છે? તો પૂઠામાંથી 3.5 સેમી ત્રિજ્યા વાળા આ દેખો જોઈ શકો છો 3.5 સેમી 2 વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. જોઈ શકો છો અહીંયા કાપવામાં આવે છે. તો બાકીના પૂઠાનો આપણે બાકીનું જે પૂઠું વધે છે એનું આપણે ક્ષેત્રફળ ગણવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું? તો સૌપ્રથમ મોટા વર્તુળની વાત કરીશું અને ત્રિજ્યા કેટલી છે? તો કે r બરાબર 14 સેમી છે. બરાબર, તો વર્તુળાકાર પૂઠામાંથી બરાબર વર્તુળાકાર પૂઠું છે 14 સેમી ત્રિજ્યાનું, તો અહીં આપણે સૌપ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ જે મુખ્ય પૂઠું છે એની વાત છે. તો ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ r નો સ્ક્વેર. શું છે? પાઈ r નો સ્ક્વેર છે. પાઈ એટલે 22/7, r એટલે 14 ગુણ્યા 14, 7 દુ 14. બરાબર છે? 22 14 દુ 28, 28 દુ 56. બરાબર, એટલે 22 ગુણ્યા આપણે 14 દુ 28 કરીશું, વાંધો નહીં. એટલે 22 ગુણ્યા 28 કરીશું. 22 ગુણ્યા કેટલા કરીશું આપણે? 28. 22 ગુણ્યા કેટલા કરીશું? 28 કરીશું. બરાબર, તો 22 ગુણ્યા 28 એટલે એકમ દશક ને શૂન્ય, 2 દુ 4, 2 દુ 4, 8 દુ 16, 16 નો સગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 6 7 ને 4 11, એકડો વધી 1, 4 ને 5 ને 6, 616, 616 સેન્ટીમીટર નો સ્ક્વેર. બરાબર, 616 સેન્ટીમીટર નો સ્ક્વેર આપણું મુખ્ય મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય છે. હવે આપણે નાના વર્તુળ શોધી લઈએ. બરાબર, નાના વર્તુળ તમે જોઈ શકો છો કે 3.5 સેમી ત્રિજ્યા બે વર્તુળ છે. બરાબર, તો આપણે બે વર્તુળનું શોધી લઈએ. તો r બરાબર 3.5 સેન્ટીમીટર છે. બરાબર, નાના વર્તુળ કેટલા છે? તો બે નાના વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, બે નાના વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર આપણે જાણીએ છીએ, સૂત્ર બદલાશે નહીં, પણ ફક્ત શું બદલાય છે? પાઈ r નો સ્ક્વેર. શું છે? પાઈ r નો સ્ક્વેર. પાઈ ની કિંમત મિત્રો 22/7 છે, એ જ લેવાની છે, અલગ લેવાની થતી નથી. તો 22/7. અને મિત્રો ખાસ બે કેમ કર્યા? તો બે નાના વર્તુળ છે ગુણ્યા આપણે બે કરીશું. બરાબર છે? તો r કેટલા છે? જોઈ શકો છો 3.5 અને 35 હું 10 લખી શકું, તમને ખબર છે. 35 હું શું લખી શકું? 10. બે વર્તુળ છે, બે વડે ગુણી શકાય. બરાબર, બે વડે ગુણી શકાય. આ જોઈ શકો છો કે 7 પંચા તો કે સાહેબ 35, 5 દુ તો કે 10 ને 2 તો કે કેન્સલ. બરાબર, હવે 5 સીતા તો કે 35, 5 દુ તો કે 10, 5 5 કેન્સલ. 22 સીતા 154, 22 સીતા 154, 22 સીતા 154 ના અડધા, 7 દુ 14 ચોક વધી 7 દુ 14 15 સેન્ટીમીટર સ્ક્વેર. 154 ના અડધા આપણે કરીશું. 154 ના કેટલા અડધા કરીશું? બરાબર, અથવા તમે આ અડધા કરી શકો. 154 ભાગ્યા આપણે 2 કરી શકાય. શું કરી શકાય? 154 ભાગ્યા 2 એટલે કે 2 પંચા 10, 2 સીતા 14, 2 સીતા 14 કેટલા વધે? તો કે 1, 2 સીતા તો કે 14. બરાબર છે? દેખો અહીંયા આપણે ઉતાવળ કરીશું ખોટી. 11 દુ 22, 11 સીધા 77. ચલો પતી જાય સેન્ટીમીટર સ્ક્વેર. આ બે નાના વર્તુળનું આપણે ક્ષેત્રફળ મળી ગયું. ચલો હવે આપણે પેનનો કલર ચેન્જ કરી અને બીજું કંઈક ગણીએ. તો એ પતી ગયું.
3 સેમી લંબાઈ ને 1 સેમી પહોળાઈ વાળો લંબચોરસ જે જોઈ શકો છો. તો લંબાઈ કેટલી છે તો કે 3 સેમી છે. પહોળાઈ બી કેટલી છે તો કે 1 સેમી છે. કેટલી છે 1 સેમી. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 3 છે, પહોળાઈ કેટલી છે તો 1 છે. 3 એકા 3, 3 એકા 3 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ સ્ક્વેર કરી લેવાનું. હવે બે નાના વર્તુળ લંબચોરસ કટ કર્યું છે એટલે આપણે સરવાળો હવે શું બાકીના પૂઠાનું ક્ષેત્રફળ ગણો. શબ્દ દેખી લો, બાકીના પૂઠાનું ક્ષેત્રફળ આપણે ગણવાનું છે. તો લખી શકાય કે બાકીના પૂઠાનું ક્ષેત્રફળ, પૂઠાનું ક્ષેત્રફળ. તમે જોઈ શકો છો કે મુખ્ય પૂઠું કેટલું છે, વર્તુળાકાર છે તો 616 છે. આપણે લખી શકાય 616 સેન્ટીમીટર. અને મિત્રો બે નાના વર્તુળ કટ કર્યા છે, લંબચોરસ કટ કર્યું છે, માઇનસ લખી શકાય 77 વત્તા 3, 77 વત્તા 3 બરાબર 616. 77 ને 3 80, 77 ને 3 80 બરાબર છે. તો 616 માંથી આપણે 80 બાદ કરીશું બરાબર. 6 માંથી 0 જાય એટલે 6 વધે, 5 વધશે, 10 વધશે, 10 ને 11, 8 ને 10 ને 3 36. કેટલું વધે તો કે 36, 6 10 ને 11 8, 9 10 અને 11 3 36 છે. કેટલા છે 36 અને 5 સોરી 536, 536 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું વધે 536 સેન્ટીમીટર નો સ્ક્વેર વધે છે. લખી શકાય કે બાકીના પૂઠાનું ક્ષેત્રફળ, દેખો આપણે અલગ કલર લખી દઈએ કે બાકીના પૂઠાનું ક્ષેત્રફળ, બાકીના પૂઠાનું ક્ષેત્રફળ, બાકીના પૂઠાનું ક્ષેત્રફળ 536 સેન્ટીમીટર સ્ક્વેર છે. 536 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આ રીતે મિત્રો લખી શકાય. ચલો મિત્રો સ્ક્રીનશોટ અથવા વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. ચલો મિત્રો થોડા આગળ વધીશું. 6 સેમી બાજુવાળા ચોરસ આકારમાંથી 6 સેમી બાજુ છે બરાબર. તો ચોરસ આકાર કરતા જશે એવું વિચારી લઈએ. ચોરસ ચલો 6 સેમી બાજુ, 6 6 6 અને 6. પતરામાંથી 2 સેમી ત્રિજ્યા વર્તુળ કાપવામાં આવે બરાબર. 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આથી કાપવામાં આવે છે અંદરથી. ત્રિજ્યા છે 2 સેમી. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ ગણો. એટલે આપણે સૌપ્રથમ શું ગણીશું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર છે. લંબાઈ મિત્રો આપી છે ચોરસ માટે, જોઈ શકો છો. લંબાઈ છે 6 સેમી. કેટલી છે 6 સેમી. કેટલી છે કે 6 સેમી બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, ચોરસનું ક્ષેત્રફળ કે લંબાઈનો સ્ક્વેર, લંબાઈનો સ્ક્વેર બરાબર. એટલે કે 6 નો સ્ક્વેર, અને 6 નો સ્ક્વેર કેટલો થાય 36 સેન્ટીમીટર સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો સ્ક્વેર, અને લંબાઈ છે 6 ગુણ્યા 6, 6 નો સ્ક્વેર કેટલો થશે 36 થશે. હવે મિત્રો વર્તુળ માટે ચર્ચા કરીએ. શાના માટે, અંદરનું જે વર્તુળ છે વર્તુળ માટે, વર્તુળ માટે આપણે કોના માટે ચર્ચા કરી છે, ચોરસ માટે. વર્તુળ માટે ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે તો જોઈ શકો છો કે r બરાબર 2 સેન્ટીમીટર. હવે અંદરના ભાગના વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે. સૂત્ર તો આ જ રહેશે પાઈ r નો સ્ક્વેર. પાઈ છે 22 ભાગ્યા 7 નથી. ચલો મિત્રો જોઈ શકો છો. હવે ઉત્તરમાં ભૂલ ન થઈ જાય. પાઈ ની કિંમત 314 ભાગ્યા 100 લખી શકું. ગુણ્યા r છે તમે જોઈ શકો છો 2 ગુણ્યા 2 કેટલા છે 2 ગુણ્યા 2. ચલો મિત્રો હવે 50 દુ 25 ચોક 100, 25 ચોક 100 થાય બરાબર. અને 2 દુ તો કે 4, 2 દુ 4, 25 314 છે બરાબર છે. એટલે શું કરવો પડશે, સ્વાભાવિક છે ભાગાકાર કરવો પડશે. શું કરવો પડશે, ભાગાકાર. એટલે કે 314 ભાગ્યા 25, 25 એકા 25 ને 25 દુ 50, 25 એકા 25, 6 વધે અને 4 વધે. 25 ના ઘડિયામાં મિત્રો જોશો એટલે 25 દુ 50, 25 75 વધી, 25 દુ 50, 4 વધે, અહીંયા 1 વધે.
આ 0 આવે 25 ચોક 100 25 પંજા 125 25 પંચા 125 25 150 એટલે કે 12.5 સમથિંગ લખી શકાય. ચલો 12.5 સેન્ટીમીટર સ્ક્વેર આવું લખી શકાય. આ સર બરાબર આગળ નથી પતી જાય. હવે મિત્રો બાકીના પતરાનું ક્ષેત્રફળ ગણવાનું છે. બરાબર કે બાકીના પતરાનું ક્ષેત્ર બાકીના પતરાનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો કે ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ જોઈ શકો છો કેટલું છે? કેટલું છે? 36 છે. કેટલું છે? 36. વર્તુળનું કેટલું છે? 12.5. કેટલું છે? 12.5. બરાબર જોઈ શકો છો. 25 પછી 125 25 125 એટલે અહીંયા આવશે 3, અહીંયા આવશે 10, અહીંયા 5 વધે છે, અહીંયા 1 વધે છે, અહીંયા 25 છંગ 150. હા સેટ થઈ ગયું. ચલો 12.56 આવશે. 12.56 સોરી 12.56. હવે આપણે 36 માંથી 12.56 બાદ કરો. 36 માં શું કરવાનું છે? 12.56 બાદ કરવાના છે. 36 માંથી મિત્રો 12.56 આપણે શું કરીશું? બાદ બાકી કરીશું. પોઈન્ટ ટુ પોઈન્ટ 5 જેટલા આંક હોય આપણે શું મૂકવું પડે? શૂન્ય મૂકવા પડે. બરાબર છે. 10 કો લઈશું એટલે 5 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 10 આવશે. 10 માંથી 6 જશે કેટલા વધશે? તો કે 4 વધશે. 10 માંથી 6 જાય કેટલા વધે? તો કે 4 વધે. 9 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 1 જાય એટલે 2. 23.44 23.44 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચલો આ આપણો જવાબ છે. તો લખી શકાય બાળકો? શું લખી શકાય? કે બાકીના પતરાનું ક્ષેત્રફળ 23.44 સેન્ટીમીટર સ્ક્વેર છે. લખી શકાય. લખવું આપણે લખી દઈએ. ચલો બાકીના પતરાનું ક્ષેત્રફળ બાકીના પતરાનું ક્ષેત્રફળ 23.44 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર તો મિત્રો નોંધ કરી શકો. થોડા આગળ વધીશું. એક વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર છે. એ ત્રિજ્યા ક્ષેત્રફળ ગણો. વર્તુળનો પરિઘ 31.4. વર્તુળના પરિઘનું સૂત્ર છે તો કે 2πr ઇઝ ઇક્વલ ટુ 31.4 લખી શકાય. 2 આપણે એમને એમ રાખીશું. પાઈ ની કિંમત 3.14 છે. હાલ એમને એમ રાખીશું. r ને આપણે એમને એમ રાખીશું. 31.4 આપણે એમને એમ રાખીશું. હવે આપણે r ને કરતા બનાવીએ. 31.4 છે એકમ દશક કોઈ ભાગાકારનો 10 લખી દઈશું મિત્રો. 314 છે. બરાબર તો 314 એકમ દશક અને 100 છેદનો છેદ ક્યાં રહેશે? તો કે અંશમાં જશે. યાદ રાખજો બાળકો કે છેદનો છેદ ક્યાં રહેશે? તો કે અંશમાં જશે. બે ગુણાકારમાં છે આવશે તો ભાગાકારમાં જશે. 314 કે 0 0 કેન્સલ. 2 પંચા 10. તમને r બરાબર 5 સેન્ટીમીટર મળી જાય. શું મળી જાય? કે r બરાબર 5 સેન્ટીમીટર મળી જાય. કેટલા મળી જાય? તો કે r બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે ક્ષેત્રફળ ગણવાનું છે. હવે આપણે શું ગણવાનું છે બાળકો? ક્ષેત્રફળ. શું ગણવાનું છે? ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ r નો સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે પાઈ r નો સ્ક્વેર. પાઈ કેટલા છે? તો કે 3.314 ભાગ્યા હું 100 લખીશ. r કેટલા છે? 5 ગુણ્યા 5 બે વખત આવશે. 25 ચોક કેટલા થશે? તો કે 100 થશે. પાયો પાયો કેટલા થશે? તો કે 25 થશે. 2 આવશે 157 આવશે. 157 ભાગ્યા 2 આવશે. અહીંયા 157 ભાગ્યા 2. ચલો મિત્રો 157 ભાગ્યા 2 કરી લઈએ. ચલો 157 ના અડધા કરવાના છે. ભાગ્યા 2 કરીશું. 2 છંગ 12 2 14
2 સિત્તા તો કે 14, 1 વધે ઉપરથી 7, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 1 વધે 0, 2 પંચા તો કે 10, 78.5 કેટલા છે? 78.5 કેટલા હશે? 78.78.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો જવાબ. ક્ષેત્રફળ મળી ગયું, વર્તુળ ક્ષેત્રફળ અને ત્રિજ્યા હતી આપણી. બરાબર છે બાળકો? વ્યવસ્થિત તમારે લખી દેવાનું છે નોટબુક ની અંદર. એક વર્તુળાકાર ફૂલનો ભાગ છે. તમે અહીંયા જોઈ શકો છો વર્તુળાકાર ફૂલના ભાગ છે. ચારે બાજુ 4 મીટર પહોળો. આ અંતર કેટલું છે? 4 મીટર છે. કેટલું છે? 4 મીટર છે. તો કોઈ પણ જગ્યાએ ચેક કરો 4 મીટર થઈ જાય તો ભાગનો વ્યાસ 66 મીટર છે. ભાગ છે આ ભાગ છે અને વ્યાસ 66 છે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? રસ્તાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે? આ રસ્તાનું ક્ષેત્રફળ આપણે ગણવાનું છે. તો આપણે શું કરવું પડે ખબર છે બાળકો? કે આ જે છે ને આ મોટું વર્તુળ છે, આ નાનું વર્તુળ આપણે બાદ કરી લેવાનું. રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો સૌ પ્રથમ આપણે નાના વર્તુળની ત્રિજ્યા શોધવા માટે શું કરવું પડે? વ્યાસ કેટલો આપ્યો છે નાના વર્તુળનો? 66 સેમી. કેટલો આપ્યો છે? 66 સેમી નાના વર્તુળ માટે. બરાબર? અંદરના વર્તુળ માટે ત્રિજ્યા છે 66 ભાગ્યા 2 કેટલા થશે? 33 સેમી. 33 સેમી. બરાબર? કેટલા છે? 33 સેમી. હવે થોડા આગળ વધીશું આપણે. 33 સેમી. હવે આ મોટા વર્તુળ ત્રિજ્યા નક્કી કરી દઈએ. મોટા વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળ ત્રિજ્યાને આપણે સ્મોલ આર કહીશું, વાંધો નહીં. મોટા વર્તુળ ત્રિજ્યાને આપણે કેપિટલ આર ત્રિજ્યાને કહીશું. હવે 33 તો આ છે 4 એડ થશે. 4 મીટર પહોળો રસ્તો છે. 33 વત્તા 4 મીટર રસ્તો કેટલો પહોળો છે? તો કે 4 મીટર. 33 ને 4 તો 37 37 સેન્ટીમીટર. આ આપણને ત્રિજ્યા મળી ગઈ. બરાબર છે? બંને ત્રિજ્યા આપણને મળી ગઈ. રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય, ચલો અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. રસ્તાનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માંથી મિત્રો આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. મોટા વર્તુળ ક્ષેત્રફળમાં નાના વર્તુળનું ક્ષેત્રફળ શું કરવાનું છે? બાદ કરવાનું છે. બરાબર? પાઈ આર સ્ક્વેર ને પાઈ આર સ્ક્વેર. બરાબર? પાઈ અને પાઈ, તો પાઈ ને આપણે કોમન કરી દઈએ. પાઈ શું કરી દઈએ? કોમન. આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. પાઈ ની કિંમત કેટલી? 3.14 કેટલી છે? 3.14. બરાબર? આર કેટલા છે? તો આર તમે જોઈ શકો છો કે મોટા આર 37 છે, નાના છે 33 છે. તો લખી શકાય 37 નો સ્ક્વેર માઇનસ 33 નો સ્ક્વેર. 37 નો સ્ક્વેર માઇનસ 33 નો સ્ક્વેર. તો 314 ભાગ્યા આપણે 100 લખી શકાય. આ બંને ઉપર વરે કોઈ મિત્રો બીજું સૂત્ર છે તમે જાણતા હોય તો x માઇનસ y કરાય અને બીજો x પ્લસ y લખાય સરળતા માટે. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર માટે સૂત્ર છે, યાદ રાખી શકો છો. બરાબર? તો લખી શકાય 37 વત્તા 33, 37 ઓછા 33, 314 ભાગ્યા 100. 37 વત્તા 33 70. 4 70 અને 4 70 ગુણ્યા 4. શૂન્ય શૂન્ય તો કેન્સલ કરી દઈએ, માથાકૂટ પતી જાય. બરાબર? ચલો બાકી તો 314 ગુણ્યા 7 = 28. 314
ગુણ્યા 7 ચોક 28 ભાગ્યા આપણે 10 પોઈન્ટ મૂકવાના તો કરી દેશું બરાબર એટલે 314 ગુણ્યા 28 કરવાના છે શું કરવાનું છે 314 ગુણ્યા 28 આપણે કરવાના છે એકમ દશક ને શૂન્ય 4 દુ 8 2 એકા 2 3 દુ 6 8 ચોક 32 32 નો બગડો વધી 3 8 એકા 9 10 ને 11 વધી 1 8 3 24 ને 25 8 ને 9 5 ને 2 7 6 ને 2 8 87 92 કેટલું છે 87 92 87 92 ભાગ્યા 10 879.2 સેન્ટીમીટર સ્ક્વેર 879.2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે આ મિત્રો તમે જવાબ લખી શકો છો લખવાનું રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હશે તો 887.2 સેન્ટીમીટર સ્ક્વેર હશે તો થોડા આગળ વધીશું એક વર્તુળાકાર ફૂલના ભાગનું ક્ષેત્રફળ 314 મીટર છે દોરી શકે દોરવો જાય દોરો વાંધો નહીં બાગના કેન્દ્ર મુગલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે બરાબર 12 મીટર એટલે આપણે ત્રિજ્યા ઉધવાની થાય છે તો આ મશીન આખા ભાગને પાણી છાંટી શકે પ્રશ્ન પૂછ્યો આખા ભાગને પાણી છાંટી શકે ટ્રાય કરીએ તો વર્તુળાકાર ફૂલના ભાગનું ક્ષેત્રફળ આપેલું છે તો લખી શકાય કે વર્તુળાકાર ફૂલના ભાગનું ક્ષેત્રફળ 314 છે કેટલું છે 314 છે બરાબર સૂત્ર શું છે પાઈ આર નો સ્ક્વેર 314 પાઈ કેટલો છે પાઈ કેટલો છે પાઈ કેટલો છે 314 ભાગ્યા 100 છે આર કેટલા છે તો સાહેબ કે આર શોધવાના છે 314 અહીંયા છે ચલો મિત્રો આર સ્ક્વેર આપણે હાલ એમને રાખીશું 314 આપણે એમને રાખીશું તો ભાગાકારમાં છે આ બાજુ હશે તો ગુણાકારમાં જશે 314 ગુણાકારમાં છે આ બાજુ હશે તો ભાગાકારમાં જશે 314 આપણે કેન્સલ કરીશું આર સ્ક્વેર બરાબર કેટલા થશે તો 100 બંને બાજુ વર્ગમૂળ કરીશું વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે આર બરાબર કેટલા થશે તો 10 થશે આર બરાબર કેટલા થશે 10 સેન્ટીમીટર થશે ચલો મિત્રો હવે અહીંયા ત્રિજ્યા કેટલી મશીન છે અહીંયા આપણને આર 10 સેન્ટીમીટર મળે છે મશીન છે એનો બી ઈ આર બરાબર જે કોના એ 12 મીટર સુધી સોરી મીટર છે મીટર છે 12 મીટર હજી તમે બીજું 2 મીટર વધારે 5 ફટી શકે આર 10 અને 12 બરાબર છે 10 લેસ ધેન 12 થાય 10 લેસ ધેન શું થાય 12 થશે એટલે આ મશીન આખા ભાગને 5 છાંટી શકે સ્વાભાવિક છે એના કરતા વધારે છે તો કે હા એના કરતા વધારે છાંટી શકે એમ છે તો કે આ આખા ભાગને પાણી છાંટી શકશે ચલો મિત્રો વિડીયો નોંધ કરી શકો છો બરાબર છે થોડા આગળ વધીશું બાજુમાં આકૃતિ તમને આપેલી તમે જોઈ શકો છો બાળકો કે અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધવાનો અંદર ને બહાર જોઈ શકો છો આપણે આ છે આ 10 એટલે આ ભાગ 10 19 છે મોટા વર્તુળની ત્રિજ્યા 19 છે નાના વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે બરાબર છે તો જોઈ શકાય કે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 19 મીટર છે કેટલી છે 19 મીટર છે નાના વર્તુળની ત્રિજ્યા નાના
વર્તુળની ત્રિજ્યા શોધીશું. તો મોટા વર્તુળની ત્રિજ્યા 19 મીટર માંથી આપણે શું કરવું પડશે? આ રસ્તો જે છે ને, તમે જો રસ્તો જ કહેવાય, એ 10 મીટર આપણે બાદ કરવો પડશે. એટલે કેટલું થઈ ગયા ભાઈ? 9 મીટર. ચલો હવે અંદરના ભાગનો બહારના ભાગનો પરિઘ શોધવાનો છે. બહારનો ભાગ એટલે મોટો વર્તુળ, અંદર નાનો વર્તુળ. કે નાના વર્તુળનો પરિઘ, ચલો નાના એટલે કે અંદરના, અંદર ભાગનો પરિઘ, વર્તુળ છે, પરિઘ એટલે 2πr જ થાય. ચલો 2 પાઈ ની કિંમત 3.14 લખાય. 314 ભાગ્યા 100. r છે 9, r છે 9, બરાબર. ચલો 9 દુ 18, 314 ગુણ્યા 9 દુ 18 ભાગ્યા 100, બરાબર. 314 ભાગ્યા તમે ગુણ્યા 9 કરી શકો, 314 ગુણ્યા તમે 9 કરી શકો છો. 9 ચોક 36, 9 ચોક 36, 36 નો ચોક, સોરી 9 ચોક તો 36 વધી 3, 9 એકા 9, 10 11 12, 12 નો બગડો વધી 1, 9 તરી 27 ને 28, 28 ને 26, 28 ને 26, 28 ને 26 ભાગ્યા 100 સેન્ટીમીટર, 28.26, 28.26 પરિઘ કેટલો મળ્યો? 28.26. ચલો મોટા વર્તુળ કરીએ. મોટા વર્તુળ આપણે બહારનો ભાગ ગણી શકાય, બહાર ના ભાગનો પરિઘ, ભાગનો પરિઘ. સૂત્ર તો સેમ જ છે, 2πr. પાઈ ની કિંમત આપણે જાણીએ છીએ 314 ભાગ્યા 100 લખી શકાય. r છે મિત્રો આપણો મોટા માટે 19 દેખાય છે દીવા જેવું. હવે 314 છે, 314 અને 19 દુ 38, 19 દુ 38 ગુણ્યા 314 ભાગાકાર એટલે આપણે સેટ કરી દઈશું. 314 ભાગ્યા ગુણ્યા આપણે 38 કરીશું, 314 ગુણ્યા 38 કરીશું. એકમ દશક ની 0, 4 તરી 12, 12 નો બગડો, 4 તરી 12, 12 નો બગડો વધી 1, 3 એકા 3 ને 4, 3 તરી 9, 8 ચોક 32, 8 ચોક 32, 32 નો બગડો વધી 3, 8 ચોક 32, 32 નો બગડો વધી 3, 8 એક 8, 9 10 અને 11, 11 નો એકડો વધી 1, 8 તરી 24, 24 ને 25, 2, 2 ને 1 3, 5 ને 4 9, 9 ને 2 11, 11,932, 11,932 ભાગ્યા 100 છે. એકમ દશક અને 119.32 છે સેન્ટીમીટર, 119.32 સેન્ટીમીટર છે. એટલે કે બહારના ભાગનો પરિઘ આપણને મળી ગયો. તો મિત્રો આ રીતે તમે ગણી શકો છો. થોડા નેક્સ્ટ આગળ વધીશું. ત્રણસો 52 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે? બહુ જબરદસ્ત દાખલો છે. 352 મીટર અંતર કાપવું છે, 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાને કેટલા આંટા ફરવું પડે? બરાબર. તો આપણે મિત્રો શું પરિઘ શોધવાનો છે? બરાબર, શું શોધવાનો છે? પરિઘ. તો સૌપ્રથમ પરિઘ શોધી લઈશું. બંનેનો આપણે પરિઘ શોધી લઈશું સૌ પ્રથમ, અને પછી આપણે અંતર છે, કારણ કે બંનેમાં એકમો કેવા છે? અલગ અલગ છે, બરાબર, એ આપણે સેટ કરીશું. તો પૈડા માટે શોધી લઈએ.
પૈડાનો પરિઘ શોધવો છે. પૈડા માટે r બરાબર આપણને 28 સેમી આપેલું છે. કેટલું આપ્યું છે? 28 સેમી. તો પૈડાનો પરિઘ શોધી લઈએ. પૈડાનો પરિઘ 2πr. પરિઘ કેટલો છે? તો 2πr 2 22 ભાગ્યા 7 r છે 28. 7 ચોક 88. 7 ચોક 28 બરાબર. 4 દુ 8. 22 અઠ્ઠા 176. 22 અઠ્ઠા 176 સેન્ટીમીટર. તમે મિત્રો અહીં જોશો કે સેન્ટીમીટર છે મીટર છે. તો અંતરને આપણે સૌ મીટરમાં ફેરવી દઈએ તો અંતર જે છે ને આપણે મીટરમાં ફેરવવા માટે શું કરવું પડશે? 352 છે. 352 મીટર છે. તો 100 વડે ગુણીશું એટલે આપણે સેન્ટીમીટર ફરી જશે કે 352 ગુણ્યા 100 3000 35200 સેન્ટીમીટર. 35200 અંતર આપણને મળી જાય. હવે આપણે 176 સેમી અંતર કાપવા માટે એક અંતર કાપો છો ત્યાં એક ઓટો ફરે છે. તો 35200 સેમી અંતર કાપવા માટે કેટલા આંટા ફરશે? બરાબર છે. તો આ રીતે આપણે શોધવાનું થશે. બરાબર છે. આ રીતે આપણે શોધી શકીએ. 176 સેમી અંતર કાપવા માટે આપણે 176 સેમી અંતર કાપતા પૈડાનો આંટા કેટલા? તો કે 1. બરાબર. લખી શકાય. લખવું હોય 176 આ જે હોય લખવાનું છે. પરિઘ 176 સેમી અંતર કાપતા આંટા 1. 35200 સેમી અંતર કાપતા આંટાની સંખ્યા કેટલી? 35200 ગુણ્યા 1 ભાગ્યા 176. 35200 સોરી 35200 ગુણ્યા 176 કરવાના 35200 ભાગ્યા 176 કરવાના છે તમારે. બરાબર છે. એટલે ગુણાકાર લગ્ન થવાના માટે ફટાફટ ફોનમાં ભાગાકાર કરી લઈએ. બરાબર. ભાગાકાર તમને કરતા આવડતો હશે. 35200 ભાગ્યા 176 200 આંટા. કેટલા આંટા આવશે? 200 આંટા આવે છે. લખી શકાય પૈડાએ 200 આંટા ફરવું પડે. 200 આંટા ફરવું પડે. કેટલું ફરવું પડે? 200 આંટા ફરવું પડે. બરાબર. તો મિત્રો નોંધ કરી શકો છો. દાખલો તો સારો છે, તો સમજવાનું ધ્યાન રાખજો. એકમો સરખા ના હોય તો દાખલો ગણાતો નથી. એકમો ખાસ સરખા કરી લેવાના છે. વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળની મિનિટ કાંટા 15 સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર છે. કેટલું અંતર કાપશે? તો સૌ પ્રથમ આપણે જે મિનિટ કાંટો છે એ આપણે ત્રિજ્યા થશે. બરાબર. એટલે પરિઘ આપણે શોધવાનો છે. શોધવાનો છે પરિઘ. તો તમે જોઈ શકો છો તો કે r બરાબર કેટલા છે? તો કે 15 સેમી. શું છે? 15 સેમી. એક કાંટનું અંતર કેટલું? પરિઘ જેટલું કાપે તો આપણને ખબર છે. તો સૌ પરિઘ શોધી લઈએ. પરિઘ તો પરિઘ સૂત્ર બધા જાણીએ છીએ 2πr. 2π ની કિંમત કેટલી છે? તો 22 ભાગ્યા 314 ભાગ્યા 100 કરવો પડશે મારે. 15 ના 15. હવે તમારે 15 દુ 30 314 ગુણ્યા 15 દુ 30 ભાગ્યા 100. 0 0 કેન્સલ. 314 ગુણ્યા 3 કરી લઈએ. ચલો 314 ગુણ્યા 3 કરી લઈએ. 4 તારી 12 નો બગડો વધી 1 3 1 3 1 4 3 તારી 9 942 942 ભાગ્યા 10 એટલે કે 9 2 સેન્ટીમીટર. 94.2 સેન્ટીમીટર. કેટલું થશે? 94.2 સેન્ટીમીટર.
લખી શકાય કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં ફરી કેટલું અંતર કાપશે તો 94.2 સેન્ટીમીટર અંતર કાપશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો ખાસ હવે આપણે મળીશું નેક્સ્ટ ચેપ્ટર 10માં મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.